guys, good morning. Welcome to my channel Power Moon Routine. આજે મારો સ્પેશિયલ ડે છે, મીન્સ અમારા બંનેનો. આજે અમારી એનિવર્સરી છે. 7 યર કમ્પ્લીટ થયા છે મેરેજને, અને 8 યરથી અમે સાથે છે. અને વિશાન આજે મૂડમાં છે એટલે મને થોડું શાંતિ લાગે છે. બટ આ પહેલી એનિવર્સરી એવી છે જેમાં અમે બરોડામાં છે અને અમારું ડેલી રૂટીન આજે ચાલી રહ્યું છે. બિકોઝ કિડ્સને સ્કૂલમાં જવાનું હોય, વેકેશન ના હોય. અધરવાઇઝ એવરી યર મારો હસબન્ડ મને કંઈ ને કંઈ સરપ્રાઈઝ આપી દે છે. કોઈ બી ટ્રીપ હોય, કોઈક રિસોર્ટ હોય, કંઈ પણ. લાસ્ટ યર અમે આ ટાઈમ પર કાશ્મીર માટે નીકળેલા, અને એ ફિલિંગ બહુ જ નાઇસ હોય છે કે એ દિવસે તમે આખો દિવસ સાથે રહીને કોઈક રિસોર્ટમાં જાઓ, પછી કોઈક જગ્યાએ આખો દિવસ રહીને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો, કોઈ ટ્રીપ હોય. બટ કિડ્સમાં સેટ ના થયું. બટ હા, મારા માટે એક સરપ્રાઈઝ છે આફ્ટર 2 મંથ. બટ હજી મને નથી ખબર. કોઈક તો ટ્રીપ પ્લાન કરી રહ્યો છે, મને કીધું નથી. બટ બર્થડે, એનિવર્સરી બધાનું મિક્સ કરીને સારી એવી સરપ્રાઈઝ આપવાનો છે એવું મને ખબર પડી છે. લેટ્સ સી, જોઈશું શું હશે. બટ એ કહેતો નહીં જ મને. આજે આ ફૂલ મૂડમાં છે. કાલે બહુ જ લોડ હતો આનો, સવારથી લઈને રડ મમ્મા મમ્મા મમ્મા. હિમાંશુ, કેવું લાગે છે તને 7 યર કમ્પ્લીટ થયા તો? કેદીને જ ખબર હોય કેવી રીતે નીકળે. જેલરને તો મજા જ આવે, કેદીને સજા લાગે ને. આવું બોલે ને તો ગુસ્સો તો એટલો બધો આવે છે, પણ ઇટ્સ ઓકે. એમ રહેવાનું તો મારી સાથે જ છે ને આ જીવન, કશે જવાનું તો છે નહીં. ઇટ્સ ઓકે, ચાલે. હાય વિશાન, આજે શું છે? સ્પેશિયલ ડે છે મારો. મારો સ્પેશિયલ છે, આના માટે સજા છે. સો ગાઈઝ, મારી નેક્સ્ટ ટ્રીપ શું છે એ તમારે જાણવું હોય તો મારા વિડીયોઝને લાઈક, કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય. રૂટીન આજે પણ સ્કૂલે મૂકવા આવીશું. દિશાન, બાય. બાય. તો હું પહોંચી ગઈ છું જીમમાં, બટ એકલી આવી છું. હિમાંશુ થોડો બિઝી છે, મને મજા નહીં આવતી એના વગર. બટ ઇટ્સ ઓકે. આજે મૂડ મારો નથી એકલા વર્કઆઉટ કરવાનો. બટ હવે એને ટાઈમ આવી ગયું છે, સો એ ગયો છે અને હું આવી ગઈ છું જીમમાં. ડ્યુરિંગ વર્કઆઉટ મને એક રેપ્યુટેશન પછી ફોન મચાડવાનું જ મન થતું હતું. ડેઈલી તો હિમાંશુ હોય છે, તો એની જોડે ટાઈમ પાસ કર્યા કરું. બટ આજે મૂડ જ નહોતો ને જરાય. સો ડેઈલી રૂટીન. વિશાને લેવા આવી ગઈ છું સ્કૂલ પર. જીમ પતાવીને લેબ પર ગઈ, એન્ડ દેન લંચ પતાવીને હવે એને લેવા આવીશું. કંઈ જ નવું નથી આજે. સો ગાઈઝ, હું વિશાને સ્કૂલેથી લઈને આજે ફ્રૂટ્સ લેવા નીકળી છું. અને ઓરેન્જ બહુ જ બધી લીધી છે, બિકોઝ સ્કિન માટે ઓરેન્જ બહુ જ સારી છે. સો એપલ, ઓરેન્જ અને દાડમ, 3 વસ્તુ મારું ફેવરેટ છે, મારા નિશ્યુનું બી. સો હવે સ્ટાર્ટ કર્યું છે ફ્રૂટ્સ વધારે ખાવાનું. સો સ્કિન વધારે સારી રહે, હેર સારા રહે. અને આ ભાઈને કારમાં જ ખાવું છે. શું ખાવું છે વિશાન? ઓરેન્જ ખાવી છે? હા હા બોલો, હા કે ના? ક્યારની ટ્રાય કરું છું આની પાછળ. ડીશ લઈને બેઠી છું. નાના નાના ટુકડા ખાય છે. આજે હું વહેલા ઘરે આવી ગઈ છું એટલે ભૈયા પકડાઈ ગયા છે. હું છું એટલે આખી પ્લેટ ફિનિશ કરવી જ પડશે, એટલે જોર પડે છે. નિશુ, આ ભાજી કેવી છે? સારી છે? બહુ સારી. તું એમાં જોઈને શું બોલે? આવી ગયો આ બીજો રિશાન. સે હાય. આજે બંને ભાઈ સાથે લંચ કરે છે. સે હાય. હાય. બસ છોડ, મારો ફોન તું ના ટચ કર. બસ બંધ કર ને યાર. પેલા લંચ. બહુ જ ઊંઘ આવે છે, પણ આને હોમવર્ક કરાવવાનું છે. નિશુનો હોમવર્ક ટાઈમ છે, બટ એને સાયકલિંગ કરવું છે આજે. પણ મને સાયકલિંગ કરવા નહીં જવા દો, એને પહેલાં હોમવર્ક જ કરાવડે. તો તારી વાત નહીં સાંભળી, મને નહીં સાંભળાવી. ઓકે, ખાવું બી નહીં આવતું. ઓકે, હું બહાર જવાની છું સેન્ડવિચ ખાવા. ખીચડી ખવડાવીશ.
સો ગાઈઝ મારા નેક્સ્ટ વ્લોગને જોવા માટે લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.